નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, આજ તારીખ થઈ 5/7/2026ના રોજ પેન્શનો અને નિવૃત્તિ સિનિયર કર્મચારી માટે આજ રોજ લેવાયો અગત્યનો નિર્ણય. આજના પેન્શન સમાચારમાં શું છે સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. ચર્ચા કરતા બાજુ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો સૌપ્રથમ વાત કરીએ આઠમું પગાર પંચ. આઠમું પગાર પંચ અંગે ચર્ચા ચરમસીમાએ પહોંચી ગઈ છે, કારણ કે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. સૌથી મોટો ચર્ચાનો મુદ્દો એ દાવો છે કે કેન્દ્ર સરકારના કર્મચારી લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને લગભગ 69,000 રૂપિયા થઈ શકે છે. લગભગ 1.2 કરોડ જાહેર ક્ષેત્રના લોકો, લગભગ 50 લાખ સેવારત કર્મચારીઓ, લગભગ 70 લાખ પેન્શનો માટે આ સંખ્યા પરિવર્તનકારી લાગે છે. તો આઠમું પગાર પંચ લાગુ થતાં પેન્શન ધારકોને અને કર્મચારી મિત્રોને 18,000 રૂપિયા વધી સીધો 70,000 રૂપિયાની આસપાસ થઈ જશે મિત્રો. પણ શું ખરેખર આ કૂદકો શક્ય છે? જવાબ હા કે ના કરતાં વધુ જટિલ છે. 69,000 રૂપિયાનો આંકડો કર્મચારી સંગઠન દ્વારા કરવામાં આવેલી એક ખાસ માંગમાંથી ઉદ્ભવ્યો છે. આઠમું પગાર પંચ સત્તાવાર પ્રસ્તાવ નથી કે તે સ્વીકારનો સંકેત આપ્યો નથી. નિષ્ણાતો માને છે કે અંતિમ ભલામણ ઘણી વધુ માપદંડવાળી હોવાની શક્યતા છે, જે કર્મચારીઓની અપેક્ષા અને સરકારની નાણાકીય ક્ષમતા સંતુલિત કરશે. 69,000 રૂપિયા કેમ ધ્યાનનું કેન્દ્ર બન્યા છે? કારણ કે ચર્ચાનું કેન્દ્ર એક નંબર છે ફિટમેન્ટ ફેક્ટર. ફિટમેન્ટ ફેક્ટર ગુણક છે જેનો ઉપયોગ જ્યારે પણ નવા પગાર પંચ લાગુ કરવામાં થાય છે ત્યારે કર્મચારીઓ હાલમાં મૂળ પગાર સુધારો કરવા માટે થાય છે. તે પાયો બનાવે છે જેના પર પગાર, પેન્શન અને ભથ્થાઓ પુનઃગણતરી કરવામાં આવે છે. 7મો પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર 2017 નક્કી કરવામાં આવ્યો છે, જેના કારણે જાન્યુઆરી 2026થી 6 પગાર પંચનો લઘુત્તમ પગાર 7,000થી વધીને 18,000 રૂપિયા કરવામાં આવ્યો છે. આ વગર કેન્દ્ર સરકાર કર્મચારી પ્રતિનિધિત્વ કરતા નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કાઉન્સિલ મશીનર NCJCMના તેમજ નેશનલ ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી જો સ્વીકારવામાં આવે લઘુત્તમ મૂળ પગારમાં ₹69,000 સુધી વધી શકે છે મિત્રો. ત્યારબાદ નિષ્ણાતો આટલા મોટા ઉત્સાહ અને અપેક્ષા કેમ રાખતા નથી? મોટાભાગે વિશ્લેષકો માને છે કે તે પણ 83 નજીક ફિટમેન્ટ ફેક્ટર કેન્દ્ર પર ધ્યાન છેવટે ઘણી રાજ્ય સરકાર પર નાણાકીય બોજ નાખશે, જે ઘણીવાર કેન્દ્ર સરકાર પછી તેમના પગાર માળખામાં સુધારો કરે છે. એના બદલે ઘણા નિષ્ણાતો ફિટમેન્ટ ફેક્ટર 2.0 અને 2.1ની વચ્ચે ક્યાંક સ્થિર થવાની અપેક્ષા રાખે છે. જ્યારે અન્ય લોકોને નાણાકીય પરિસ્થિતિ પરવાનગી આપે તે 2017 નજીક રહેવાની શક્યતા જુએ છે. 1.83 પ્રમાણે રૂઢિચુસ્ત ફિટમેન્ટ ફેક્ટર પર પગાર અને પેન્શનમાં અર્થપૂર્ણ વધારો થશે, જોકે 69,000 આંકડાની નજીક પણ નથી. ટૂંકમાં 69,000 થયેલી મહત્તમ માંગનું પ્રતિનિધિત્વ કરે છે, સૌથી સંભવિત પરિણામ નથી. તે ફક્ત મૂળભૂત પગાર વિશે નથી. ઘણા કર્મચારીઓ ફક્ત સુધારેલ મૂળ પગાર અને ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ પગાર પંચ ઘણું વધારે નક્કી કરે છે. ઘર ભાડું ભથ્થું, HRA, પરિવહન ભથ્થું, TA, પેન્શન, ગ્રેજ્યુટી, નિવૃત્તિ લાભો બધા સુધારેલ મૂળ પગાર સાથે જોડાયેલા છે. મૂળભૂતના કોઈપણ વધારો આપમેળે ઘટકો પર અસર કરે છે. એટલે જો ફિટમેન્ટ ફેક્ટર કર્મચારી યુનિયનો માંગ કરી રહ્યા છે તો તેના કરતાં ઓછા રહે તો અંતિમ ટેક હોમ પગાર નોંધપાત્ર રીતે વધી શકે છે. HRA મૂળભૂત પગાર કરતાં મોટી વાર્તા બની શકે છે. કમિશન સમક્ષ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે HRA દરખાસ્તની HR ગણતરી. નિષ્ણાતો દલીલ કરે છે કે હાલનું કૌટુંબિક માળખું અથવા વધતા શહેરી જીવન ખર્ચને પ્રતિબિંબિત કરતું નથી. HRA પદ્ધતિ પરિવહન ભથ્થા અને બાબતો 65% જેટલો વધારો કરી શકે છે. તેમ ભલે આ માગવામાં આવતા ઉચ્ચતમ ફિટમેન્ટ ફેક્ટર અપનાવવામાં આવશે મિત્રો. ત્યાં અંતમાં વાત કરેલી એ 7મો પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર યથાવત છે. આમ ઘણા નિષ્ણાતો માને છે કે માળખું મોટાભાગે સારી રીતે કામ કર્યું છે. સંપૂર્ણપણે સુધારાને બદલે ફેરફાર સાથે જાળવી રાખવાની મદદરૂપ શક્યતા છે. અને શરૂઆતની માળખાથી ફરીથી ડિઝાઇન કરવાને બદલે 8મું પગાર પંચ હાલનું મેટ્રિક્સ પગાર સ્તર મથ્થા પ્રગતિ સુધાર કરવામાં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ચર્ચા હેઠળ બીજો મહત્વનું પાસું એ છે કે સરકાર 7મા પગાર પંચ દ્વારા રજૂ કરેલા હાલના પગાર મેટ્રિક્સ ચાલુ રાખવું જોઈએ મિત્રો. આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ.